ઓહો શું વાત છે, જાજા ટાઈમે જોવા મળી ભાઈ. જોઈ લો ભાઈ, તમારા બધાની ફેવરિટ આ જગ્યા ઉપર જેને ઉંદેડી કહેવામાં આવે, ઉંદેડી છે. શું પ્રાઇસ છે? 100 નંગ, 220 રૂપિયાના 100 નંગ. એટલે આપણે ક્રિકેટ મેચમાં જે ફટાકડાઓ જોઈ રહ્યા છે ને, એ આ રીતના ફટાકડા હોય છે, બરોબર છે. આની પ્રાઇસ 4700 રૂપિયા, 2950 રૂપિયા. અને ત્યારબાદ અહીંયા આપણો ભૂરો બેઠો છે, હર વખતે બેઠો હોય અહીંયા. મોરબિયોસ નામનો ફટાકડો છે, વાહ જોરદાર. જુઓ, આ છે પ્રાઇસ આની 3750 રૂપિયા. આ છે માર્શલ બોમ્બના પેકેટ, તમે જોઈ શકો છો. મિર્ચી બોમ્બના બોક્સની પ્રાઇસ છે કેટલી પ્રાઇસ ભાઈ? આપણી પાસે નાઝીનો બોમ્બ એકાદો આ બધું છે ને આ બાજુ. હવે લાડવા આવ્યા ને ભાઈ, ભાઈ લાડવા 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 બતાવો, લાડવા બતાવો નહીં તો ઝાડવા. અને આ લાડવા બહુ સારા હોય, એ છે ને થાય ને એટલે એકદમ સ્પીડમાં એવી રીતે નીકળે, મજા આવે આપણને. સો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા વિડીયોમાં. પાર્ટ 2માં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, પાર્ટ 1માં આપણે નોર્મલ ફટાકડાઓ જોયા, જેની અંદર ફૂલઝર, ત્યારબાદ તળતળિયા, ત્યારબાદ અલગ અલગ પ્રકારની જમીન ચક્રી, ઝાડવાઓ, ઘણી બધી જે નોર્મલ ફટાકડાઓ છે બધી વસ્તુ આપણે જોઈ છે. તમે ખૂબ જ પ્રેમ આપ્યો એના માટે થેન્ક યુ વેરી મચ. આજના વિડીયોની વાત કરીએ તો હવે આ જે વિડીયો આપણે શૂટ કરવા જઈ રહ્યા છીએ, એ વિડીયોની અંદર જે મોટા મોટા ફટાકડા છે ને એ આવશે. માની લો કે ભાઈ કોઈ 5000નો ફટાકડો, કોઈ 10,000નો ફટાકડો, કોઈ 15,000 રૂપિયાનો ફટાકડો, એવા મોટા ફટાકડા તમને દેખાડવાનો છું, બરોબર. આપણે લઈએ નહીં તો કાંઈ નહીં, પણ વિડીયોમાં તો મોજ તો કરી શકીએ ને, આપણે એ બધું મોજ કરવાની છે. શરૂઆત જ્યાંથી મેં એન્ડ કર્યો તો ત્યાંથી જ શરૂઆત કરી રહ્યો છું. હવે આની અંદર છે ને આપણે આ કંઈક હેલિકોપ્ટર વાળું કંઈક આવ્યું છે, તો આ હેલિકોપ્ટર છે, બરોબર. આની પ્રાઇસની વાત કરું તો માત્ર 100 રૂપિયા છે. અને 100 રૂપિયાની અંદર હળવા હળવા ઝાડવા તમને મળી જશે. આ એવેન્જર્સ જેવું કંઈક છે, બરોબર. આ થેનોસ બેનોસ ને કેપ્ટન અમેરિકા આની અંદર બધાય આની અંદરથી નીકળે બહાર આ બધાય, બરોબર. તો આ રીતનું આ છે. અહીંથી હવે આપણે દોસ્તો છે ને આગળ જવાનું છે. એક છે ને મને બહુ ઈચ્છા એવી છે કે આપણે એક સરસ મજાની રીલ પણ શૂટ કરવી છે, બરોબર. તો એ સરપ્રાઈઝ છે કે રીલ કઈ રીતની હશે. જો પરમિશન મળશે તો રીલ પણ આપણે શૂટ કરશું. હવે અહીંથી આગળ જવું છે. અને મારા વાલીડાઓ, મારા કલેજાઓ, તમારા બધાનો ટાઈમપાસ આ જગ્યા ઉપર છે. આ છે લવિંગિયા. દિવસે ને દિવસે કોથળી મોટી થતી જાય છે, પણ એની અંદર ફટાકિયા નાના થતા જાય છે ભાઈ, ઓછા થતા જાય છે. શું છે પ્રાઇસ? 25 રૂપિયા આ કાઉબોયના છે, અને આ છે 30 રૂપિયા. ઓકે, આમાં કોરોનેશનનું પણ આવતું કે નહીં, કે આ વખતે નથી? ઓકે, તો ભાઈ લવિંગિયા છે આ 30 રૂપિયાના છે, અને આ 25 રૂપિયાના છે. તમને જેવો કલર ગમતો હોય તમે લઈ શકો છો. આમાં થોડાક વધારે દેખાય છે, આમાં થોડાક ઓછા છે, એટલો ફરક છે, વધારે ફરક છે નહીં. ઓકે, ઓહો શું વાત છે, જાજા ટાઈમે જોવા મળી ભાઈ. જોઈ લો ભાઈ, તમારા બધાની ફેવરિટ આ જગ્યા ઉપર જેને ઉંદેડી કહેવામાં આવે, ઉંદેડી છે. શું પ્રાઇસ છે? 220 રૂપિયાનું આટલું કે આ 100 નંગ, 220 રૂપિયાના 100 નંગ. અને વહેલા તે પહેલાના ધોરણે મળશે ને આ, પછી પૂરી થઈ જાય પછી સીતારામ આવી જજો મારા વાલા. પછી આ મળતું નથી ક્યાંય ઉંદેડી. કેટલા કીધા પ્રાઇસ? 220 રૂપિયાના 100 નંગ છે. ઓકે, આ પડ્યું છે શું? એ જ છે. એનું બોક્સ બતાવો તો, લાવો તો દોસ્તો. આ રીતનું છે ને બોક્સ આવશે. આ બોક્સ આખું 220 રૂપિયાનું, ટૂંકમાં 220 રૂપિયાનું આ બોક્સ છે, બરોબર. અને મોદી કાકા ઊભા રહી ગયા ત્યાંની અંદર. જુઓ, આ રીતની ઉંદેડી આવશે. તો આવી જ જાઓ ફટાફટ. વહેલા તે પહેલાના ધોરણે પહેલે જ દિવસે ભૂખા બોલી ગયા જ ભાઈ અહીંયા, બરોબર. અહીંયા આપણે વાત કરીએ તો હોટ વ્હીલ્સ નામની એક બ્રાન્ડ છે આ જગ્યા ઉપર. એમાં પણ આપણને ઝાડવા જોવા મળશે. આની પ્રાઇસની વાત કરું તો માત્ર 220 રૂપિયા છે આની પ્રાઇસ. 2 in 1 આવ્યું, બરોબર. પછી આ રીમઝીમ આવ્યું, 2 in 1 અહીંયા પણ પડ્યું છે. જો 2 in 1 છે આ જગ્યા ઉપર, બરોબર. આમાં શું થાય મિત્ર? ઝાડવું થાય અને ફૂટે, બરોબર. આ છે ને આ ઝાડવું થાય ને પછી ફૂટશે. આનું નામ છે ચુનમુન 2 in 1 ફ્લાવર પોટ, એટલે કે ઝાડવું. સૌથી વધારે આપણને આ જગ્યા ઉપર ઝાડવાઓ જોવા મળ્યા છે ભાઈ. રોકેટ આપણે જોયા છે, ફૂલઝરું જોઈ છે, પણ સૌથી વધારે કોઈ વસ્તુ હોય ને તો ઝાડવા છે, બરોબર. જિંદગીમાં પણ ઝાડવા થતા હોય, અને અહીંયા પણ આપણને ઝાડવા જોવા મળે છે. તો આ જગ્યા ઉપર જુઓ. હવે આ છે એ રીમઝીમ, રીમઝીમ નામનું ઝાડવું. જો ભાઈ આ ઝાડવું છે, બરોબર. ઓકે, એની પ્રાઇસ 130 રૂપિયા છે. ઓકે, એક આખા બોક્સની ને. ઓકે, ત્યાંથી તમારું નામ શું છે? વિવેકભાઈ અત્યારે આપણી સાથે જોડાયા હતા. ત્યાંથી આપણે આગળ વધશું, બરોબર. આ જગ્યા ઉપર આપણને જોવા મળે છે લિટલ સ્ટાર. તો દોસ્તો આ છે લિટલ સ્ટાર ચુનમુન. આની અંદર પણ અગેન ઝાડવા જોવા મળશે આપણને. પ્રાઇસ છે 220 રૂપિયા દોસ્તો, બરોબર. ત્યાંથી આપણે આગળ વધીશું આ જગ્યા ઉપર. અગેન જસ્મીન ફ્લાવર નામનું ફટાકડો છે, ચુનમુન કંપની છે, અને અગેન આની અંદર આપણને ઝાડવા જોવા મળશે. ઓકે, 290 રૂપિયા પ્રાઇસ છે. હવે લાડવા આવ્યા ને ભાઈ, ભાઈ લાડવા 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 બતાવો.
લાડવા બતાવો નહીં તો ઝાડવા ખોલીને બતાવો લાડવા. અત્યારે આમાં શું છે ભાઈ, ઘણાને લાડવા ખાવાનો ને ઘણાને લાડવા ખવડાવવાનો મેળ નથી આવતો, પણ આપણે આમાં તો મોજ કરીએ આપણે. આ છે લાડવા. શું પ્રાઇસ છે આની? 290 રૂપિયાનો આ ગળદિયો છે. અને હજી આનાથી મોટો એ લાડવો હોય છે ને, આનાથી મોટો પણ લાડવો છે ભાઈ, જોઈએ આપણે. અને આ લાડવા બહુ સારા હોય, એ છે ને થાય ને એટલે એકદમ સ્પીડમાં એવી રીતે નીકળે, મજા આવે આપણને. ઓકે, તો એ લાડવા આપણે જોતા રહેવું. આમાં એ લાડવા છે. આમાં છે ને ગોલ્ડન પડીકાવાળા લાડવા છે. જો આ મોતીચૂરનો લાડવો આ છે. અગેન 290 રૂપિયાની પ્રાઇસ. ત્યાંથી આપણે આગળ વધીએ તો આપણને આ જગ્યા ઉપર આ શું છે ભાઈ, મેજિક સ્ટાર છે. આમાં પણ એ લાડવા જ છે, બરોબર. લાડવા આપણે જોઈએ. આ ખોલો તો. ઓકે, આ છે લાલ પીળા ને ગુલાબી લાડવા. હાલો ભાઈ, કોને ક્યાં લાડવા ગઈમાં ગમ કહેજો. અગેન દોસ્તો, આ તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર 290 જે લાડવાની પ્રાઇસ રેન્જ છે ને સાહેબ, લાડવાની પ્રાઇસ રેન્જ અંદાજિત 290ની આસપાસ અત્યાર સુધી આવી છે. હવે જેમ જેમ લાડવો મોટો થતો જશે એમ પ્રાઇસ વધતી જશે. તો હવે અહીંયા આવ્યા છીએ આપણે ડઝન ફ્લાવર પોટમાં. શું નામ મિત્ર તમારું? હે, દેવરાજભાઈ. દેવરાજભાઈ આ જરાક લાડવો બતાવો તો. આમાં તો દેવરાજભાઈ આપણને ઓહો, આ તો ગળદિયો છે. અવડો મોટો લાડવો, ઓહો વાહ. આમ જો અવડો લાડવો. આની પ્રાઇસ 330 રૂપિયા ને દોસ્તો. આ છે 330 રૂપિયાની આઈટમ છે અને ખૂબ જ મોટો લાડવો છે, બરોબર. હવે તમારે જે આમાંથી તમને લાડવા ગમતા હોય તમે લાડવા લઈ શકો છો. તમારી કેપેસિટી પ્રમાણે લેજો ભાઈ, બરોબર. આમાં લાડવા નોખા નોખા પ્રકારના હોય. આપણે એની ડિટેલમાં નહીં જઈએ ક્યાં લાડવાની આપણે વાત કરીએ. એ અત્યારે ફિલહાલ આ લાડવાની વાત કરતા હતા આપણે. તો 330 રૂપિયાનો લાડવો એ હતો. એનાથી મોટો લાડવો હવે ક્યાંય છે? આ 350 રૂપિયાવાળો છે. ઓકે દોસ્તો, તમે જોઈ શકો છો. આ વાહ ભાઈ વાહ, જો કેવો કલર, સુંદર મજાનો કલર છે ભાઈ, વાહ ભાઈ વાહ. અને મને એમ છે લગભગ અડધો કિલો તો નહીં પણ 400-450 ગ્રામનો તો હશે જ આ લાડવો. વાહ. આની કિંમત 350 રૂપિયા. 350 રૂપિયાનો છે. 4 ફટાકડા આવશે 350માં. પણ આ એકાદી આઈટમ જરૂરથી લેજો, કેમ કે આ ખૂબ સરસ હોય છે, મજા આવે જોવાની. તો આનામાં તમારે ખર્ચ કરવો હોય તો તમે કરી શકો છો. ત્યારબાદ અગેન એનથી મોટા લાડવા આ જગ્યા ઉપર છે. વાહ, આ સૌથી મોટા લાડવા છે એવું, કિલોના. ઓહો, આ ગળદિયો તો જો ભાઈ. આની શું પ્રાઇસ છે? 450. આ મિત્રો 450 રૂપિયાનું આખું બોક્સ આવે છે ને. આ લાડવો તમે ખાઈ જાઓ એટલે ભૂખા બોલી જાય ભાઈ, એવો લાડવો છે ભાઈ, બરોબર. અગેન મેં તમને કીધું એમ કે ભાઈ આપણે આપણી કેપેસિટી પ્રમાણે આપણો લાડવો લેવાનો છે. આમાં નોખા નોખા પ્રકારના કેટલા બધા લાડવા છે. આ 450 વાળો લાડવો પણ છે. તમને મજા આવતી હોય તો તમે લઈ શકો. આ ઓકે, આની પ્રાઇસ 100 રૂપિયા છે, બરોબર ને? ઓકે, આ છે મર્ક્યુરી 7 શોટ. આમાં અલગ અલગ 7 પ્રકારના ટ્રક કરતે થઈ જાય 7 ફટાકડા. એ જ ને ઉપર જાય ને એટલે આમ ગયા વખતે મને એવું હતું કે એક ફટાકડો ટક 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 એમ 7 થાય. એમ 7 નો કેમ થાય ખબર? આમ ટ્ર એમ 7 થાય. એટલે આ તમારે લેવું હોય તો પછી તમે સમજી વિચારીને લેજો. આ એ પ્રકારનો ફટાકડો છે. ફટ કરતા હાથ થઈ જાય. તમને એમ થાય કે આમાં હાથ કહેતા હતા ને હાથ થયા તો નહીં, પણ એ થઈ જાય. કંપનીએ કીધું હોય એટલે થાય જ. ન થાય થોડેક ફટાફટ થઈ જાય. ત્યારબાદ અહીંથી આપણે આગળ વધીએ તો હવે ભાઈઓ તમારે જેની વેઇટ હતી એ ફટાકડાઓ આવી ગયા છે. મતલબ કે આતિશબાજીના ફટાકડાઓ ચાલુ થઈ ગયા છે આ જગ્યા ઉપર. ઓકે દોસ્તો, પહેલાં આપણે 250 રૂપિયાવાળું છે ને આ ફટાકડો જુઓ તમે, મસાલા મિર્ચી. હવે આ જુઓ, આ મસાલા મિર્ચીમાં ચિત્ર એવું છે પાછું, મસાલા મિર્ચી, બરોબર. હવે આ છે પ્રાઇસ આની 250 રૂપિયા છે, બરોબર. આની અંદર આપણે 3 ફટાકડા જોઈ શકો છો તમે. 3 અલગ અલગ પ્રકારના ફટાકડા છે આની અંદર, બરાબર. મસાલા મિર્ચી. ત્યારબાદ આ છે અગેન આતિશબાજીનો જ ફટાકડો છે અને આની પ્રાઇસ 290 રૂપિયા છે. આની અંદર 2 હશે ને? આની અંદર 2 ફટાકડા નીકળશે. ઓકે, આની અંદર 3 છે 250માં, આની અંદર 290માં 2 છે. ત્યાંથી આપણે આગળ વધીએ તો આપણે અલગ અલગ તમે જોઈ શકો છો કે સ્કાય શોટ હવે ધીમે ધીમે ચાલુ થયા છે. આ તમે જુઓ, આમાં કંઈક છે આ રીતનો ફટાકડો છે. આની અંદર કેટલા છે? આની અંદર પીસ લખેલું છે ક્યાંય? 425 રૂપિયાનું પ્રાઇસ છે દોસ્તો આનું. ત્યાંથી આપણે આગળ વધીએ તો આ તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના ઘણા બધા આ જગ્યા ઉપર આતિશબાજીના ફટાકડા છે. 250 રૂપિયાથી દોસ્તો ચાલુ થાય છે. 250 રૂપિયાથી લઈને 450 સુધીની રેન્જના અત્યારે આપણે જોઈ ચૂક્યા છીએ. અહીંથી હવે આપણે આગળ વધશું તો અમુક જે ફેવરિટ વસ્તુ છે, જેમ કે આ મિર્ચી બોમ્બ છે. તો મિર્ચી બોમ્બ આપણને બહુ ગમે, બરોબર. તો આ મિર્ચી બોમ્બનું બોક્સ છે. મિર્ચી બોમ્બના બોક્સની પ્રાઇસ છે કેટલી પ્રાઇસ ભાઈ? 90 રૂપિયા.
90 રૂપિયા છે આની પ્રાઇસ, બરોબર. મિર્ચી બોમ્બનું બોક્સ છે 90 રૂપીસમાં પડશે. આ જગ્યા ઉપર ચકલી બોમ્બ છે. ચકલી બોમ્બ કેટલા છે ભાઈ? ચકલી બોમ્બ તો 45 રૂપિયાનો આખો બાંધો અંદાજિત થાય છે. આ છે ચકલી બોમ્બ, બરોબર છે. ત્યારબાદ આપણે આ જગ્યા ઉપર જોઈએ ને તો આ શું છે? સુપર, આ શું છે? સુપર બુલેટ બોમ્બ છે ભાઈ. તો જેને બુલેટ બોમ્બ ગમતા હોય ને, આ છે બુલેટવાળા બોમ્બ. બુલેટ બોમ્બની પ્રાઇસ 40 રૂપિયા છે, બરોબર. ચકલી બોમ્બ જોયા, બુલેટ બોમ્બ જોયા. આ છે નાની ચકલી. આ જગ્યા ઉપર મોટી ચકલી હતી. ત્યાંથી આપણે આગળ વધીએ દોસ્તો, તો હવે આ જગ્યા ઉપર આ છે ટ્રિપલ ધડાકા. તો ટ્રિપલ ધડાકા છે એ પણ આ જગ્યા ઉપર અવેલેબલ છે. 3 સાઉન્ડ છે, 40 રૂપિયાનું છે આ. ત્યારબાદ અહીંથી આપણે આગળ વધીએ તો તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર આ રીતના અગેન નકરા કાગળિયા કરે ને એવા આ જગ્યા ઉપર છે ફટાકડા, બરોબર. આની પણ અંદાજિત પ્રાઇસ 30 થી 40 રૂપિયા છે, ઓકે. ત્યારબાદ જેની આપણે બધા વેઇટ કરતા હતા, એ જનરલી તમારા બધાનો ક્વેશ્ચન હોય છે કે ભાઈ માર્શલની પ્રાઇસ શું છે, નાઝીની પ્રાઇસ શું છે, તો એ આપણે શેર કરી દઈએ. આ છે માર્શલ બોમ્બના પેકેટ, તમે જોઈ શકો છો. આ છે માર્શલ બોમ્બનું પેકેટ, તમે જોઈ શકો છો. આની પ્રાઇસ કેટલી છે પહેલું માર્શલની? 110 રૂપિયાનું એક છે. અને 1 2 3 4 ને 5 આપણી પાસે નાઝીનો બોમ્બ એકાદો આ બાજુ છે ને આ બાજુ. આ જગ્યા ઉપર આપણે નાઝી બોમ્બ પણ જોવા મળે છે. આ છે નાઝી બોમ્બ. ઘણા બધા લોકોની કોમેન્ટ્સ હતી કે ભાઈ નાઝી બોમ્બનો પ્રાઇસ કયો. પહેલું આની પ્રાઇસ શું છે? 120 રૂપિયાનું નાઝી બોમ્બ આ વખતે પડી જવાનું છે. 120 રૂપિયાનું નાઝી બોમ્બ છે ભાઈ, જોઈ લેજો, બરોબર છે. આ છે વીઆઈપી બોમ્બ. આ વીઆઈપી બોમ્બ છે. વીઆઈપી બોમ્બની પ્રાઇસની વાત કરીએ આપણે તો 120 રૂપિયા છે. 120 રૂપિયામાં આપણને વીઆઈપી બોમ્બનું પેકેટ મળી જશે. હવે આંધી તુફાન, ઓહો આંધી તુફાન છે ભાઈ અહીંયા. અને આની પ્રાઇસની વાત કરીએ તો 180 રૂપિયામાં આંધી તુફાન તમે કરી દેવો. આમ જુઓ, જોરદાર ભાઈ, કાંઈ ઘટે નહીં. આની અંદર સ્કાય શોટની વાત કરીએ ને તો આપણે અત્યારે આજે લાયન કિંગ નામનો ફટાકડો છે ને, તમે જોઈ શકો છો કઈ રીતનો છે. આની પ્રાઇસની વાત કરીએ તો આ છે 850 રૂપિયાનો પ્રાઇસ છે ભાઈ. 850 રૂપિયાનો ફટાકડો છે. એની અંદર 3 આવશે, 3 બોમ્બ આવશે. આપણે જરૂરથી ટ્રાય કરશું ને ચેક કરશું કે આ ફટાકડો ફૂટે છે કઈ રીતે, બરોબર છે. આમાં અલગ અલગ છે, લાયન કિંગ છે, ત્યારબાદ લોકી છે, ત્યારબાદ થોર છે. અલગ અલગ પોસ્ટર્સના આ જગ્યા ઉપર આપણે ફટાકડા જોઈ શકીએ છીએ. બધાની સેમ પ્રાઇસ છે 850 રૂપિયા, બરોબર છે. ત્યારબાદ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે અગેન આ એક ફટાકડો છે. 2 ફટાકડા આની અંદર આવે છે. એની પ્રાઇસ 630 રૂપિયા છે સાહેબ. 630 રૂપિયાનો આ ફટાકડો છે. ત્યારબાદ અગેન એવેન્જર્સ નામનો આ ફટાકડો તમે જોઈ શકો છો. આની અંદર આની પ્રાઇસ અગેન 660 અથવા તો 630, તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. અગેન આ જગ્યા ઉપર એક 950 રૂપિયાનો ફટાકડો છે, તમે જોઈ શકો છો દોસ્તો. આ છે ને આ 950 રૂપિયાનો છે ભાઈ, ઓહો. અને આની અંદર 2 ફટાકડા જોવા મળે છે 950 રૂપિયામાં. વાહ, જોરદાર ભાઈ. આ જેટલા પણ ફટાકડાઓ તમે જોઈ રહ્યા છો એ બધા આતિશબાજીના ફટાકડા છે. અગેન આ જગ્યા ઉપર 750, 980 અને 1200 રૂપિયાનો પણ ફટાકડો છે. 1200 રૂપિયાવાળો કયો છે બતાવજો ને. આ છે દોસ્તો, આપણે છે ને 1200 રૂપિયાનો ફટાકડો જોઈએ કઈ રીતનો છે. જો આ રીતનો છે, જંગલ પુંબા હકુના મટાટા, જો આ રીતનું છે. આની પ્રાઇસની વાત કરીએ તો 1200 રૂપિયા છે. અને આની અંદર કેટલા પીસ આવશે? 3 પીસનું આ એક છે ફટાકડો. 1200 રૂપિયા પ્રાઇસ છે સાહેબ, બરોબર. ત્યાંથી આપણે આગળ જઈએ તો તમે જેટલા બોક્સીસ જોઈ રહ્યા છો બધા બોક્સીસ આતિશબાજીના છે. અહીંથી આપણે આગળ વધીએ. અગેન આ જગ્યા ઉપર 900 રૂપીસનો ફટાકડો જોઈ શકો છો તમે. આ છે 900 રૂપિયાનો ફટાકડો. 900 એક જ 900માં, ઓહો વાહ, જોરદાર ભાઈ. 900 રૂપિયાનો એક ફટાકડો જોવો તો ખરી. ઓકે, હવે અગેન આ શું છે? કેટલા શોટ્સ આમાં થતા હશે? અચ્છા, 12 શોટ એક આરે, એટલે આમ રાઉન્ડ ફરતા ફરતા એક પછી એક આ ફૂટશે. અને આની પ્રાઇસ છે 170 રૂપિયા. ઓકે, 170 રૂપિયા. હવે આમાં વધારે કોઈ કે બધામાં સેમ 12 શોટ વાળા જ છે બધા? 12 શોટ વાળા. ઓકે, અહીંથી આપણે આગળ વધીએ ને તો આપણને ટૂંકમાં છે બધા આ સેમ પેટર્નના ને આવી રીતે બહાર નીકળે ટૂંકમાં. ઓકે, જો મલ્ટી શોટ્સના આ બધા ફટાકડા તમે જોઈ રહ્યા છો, બરોબર છે. આની અંદર આ સોકર શું છે પેલું? કાંઈક નવીન આવ્યું છે? અચ્છા, અલગ અલગ શોર્ટ્સ જ છે. આ છે 15 શોર્ટ્સ. આની અંદર પ્રાઇસની વાત કરું તો 290 રૂપિયા પ્રાઇસ છે. ત્યાંથી આપણે આગળ વધીએ તો આ જગ્યા ઉપર આપણને જોવા મળે છે બ્લિંકિંગ 500 રૂપિયાની આસપાસના આ બધા ફટાકડા તમે જોઈ શકો છો. ત્યાંથી આપણે આગળ વધીએ તો અગેઇન 300 રૂપિયા, 600 રૂપિયા. 300 રૂપિયા આના છે, 600 રૂપિયા આના છે, ઓકે.
આ છે અવતાર 950 રૂપીઝનો આ છે ફટાકડો 950નો. અને આની અંદર કેટલા પીસ આવશે? એક. ઓકે દોસ્તો, હવે આ છે ને આની અંદર એક જ ફટાકડો આવશે પણ બહુ સુપર હોય છે. 950 રૂપિયા પ્રાઇસ છે. 700 રૂપિયાનો ફટાકડો આ છે, કોરોનેશન કંપનીનો છે. 700 રૂપિયાનો આ છે ફટાકડો. ઓકે આ છે ફોર સિઝન સોની કંપનીનું છે. અને આની શું પ્રાઇસ છે દોસ્ત? 2100 રૂપિયા છે. 100 થોડા ફૂલ આવે. 100 ધડાકા, 100 સ્કાય શોટ, 2100 રૂપિયાનો. વાહ દોસ્તો, અત્યાર સુધીનું જેટલો વિડીયો આપણો ચાલ્યો છે ને એમાં સૌથી મોંઘો ફટાકડો આ છે. 2100 રૂપિયાનો છે. અને કેટલા કીધા તમે? એક સાથે 100 ફટાકડા ફૂટે. એટલે ભાઈ આ ભાઈનો સીન લીધો નહીં. વાહ. હવે અગેન આપણે હર વર્ષે જોઈએ છીએ તો ટર્મિનેટર આ જગ્યા ઉપર છે. ત્યારબાદ આની શું પ્રાઇસ છે? 3800 રૂપિયા. ઓહો વાહ ભાઈ વાહ. મલ્ટી શોટ્સ મતલબ કે આને આમ સાઈડમાં ગોઠવી દેવાનો ફટાકડાને, બરોબર? અને એ ગોઠવીને પછી છે ને એમાંથી એક પછી એક ફટાકડા ફૂટે રાખે. આમાં કેટલા શોર્ટ્સ નીકળશે? એમાં 100. આમાં પણ 100 અને ઓમાં પણ 100. ઓકે દોસ્તો, તો આ 3800 રૂપિયાનો જે ફટાકડો છે ને એની અંદર પણ 100 શોર્ટ્સ છે. ત્યારબાદ આ છે ટર્મિનેટર, બરોબર? ટર્મિનેટર આપણે આની પહેલાં પણ જોયું હતું. આની પ્રાઇસ 3300 રૂપિયા છે. ત્યારબાદ આ છે 2250 રૂપિયાનો ફટાકડો. ત્યારબાદ મર્ક્યુરીનો 1700 રૂપિયાનો ફટાકડો. તમે જોઈ શકો છો કઈ રીતનું છે આ જગ્યા ઉપર કમઠાણ. જોરદાર છે ભાઈ. ત્યારબાદ હવે ધીમે ધીમે જેમ જેમ આપણે અહીંથી આગળ વધશું એમ પ્રાઇસ વધતી જશે. 1850 રૂપિયાનો આ ફટાકડો તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર 1850 રૂપિયાનો ફટાકડો. આઈસ બ્લાસ્ટ નામનો ફટાકડો છે. ત્યારબાદ આ જગ્યા ઉપર મોર્બિયોસ નામનો ફટાકડો છે. વાહ જોરદાર. જુઓ આ છે પ્રાઇસ આની 3350 રૂપિયા. આ બધા સ્કાય શોટ છે, બધી આતિશબાજીના ફટાકડાઓ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. 1950 રૂપિયાનો આ ફટાકડો જોઈ શકીએ છીએ. ત્યારબાદ અગેન 4200 રૂપિયાનો આ છે ફટાકડો સાહેબ. અને ખૂબ જ મોટું હેવી બોક્સ છે આ. 4200 રૂપિયાનો આ છે. ત્યારબાદ આ છે 7000 રૂપિયાનો. અગેન આપણે અહીંયા જોઈએ ને તો આ છે 5500 રૂપિયાનો ફટાકડો. ઓકે, અને આ છે 3350 રૂપિયાનો. વાહ. આ બધા સ્કાય શોટ્સ અલગ અલગ આપણે જોયા છે. કઈ રીતનું તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર તમે તમારી પરિસ્થિતિ પ્રમાણે ખરીદી કરી શકો છો. 25 સેટ આઉટ છે આ જગ્યા ઉપર. આ રીતનું જે છે એ ફટાકડા થશે, બરાબર? આની પ્રાઇસની વાત કરીએ તો 4000 રૂપિયા. 4000 ને? તો 4000 રૂપિયાનો આ ફટાકડો છે. ત્યાંથી આપણે આગળ વધીએ તો 6500 રૂપિયાનો ફટાકડો છે આ જગ્યા ઉપર. આ જગ્યા ઉપર 5500 રૂપિયાનો છે. હવે 5500નો કયો ને 6500નો કયો? આ 5500નો હશે ને? આ 5500 રૂપિયાનો છે. આ 6500નો છે. ઓકે. ત્યારબાદ આપણે હર વખતે જોઈએ છીએ એ આ છે એન્જોય છે. એની પ્રાઇસ છે 57 કેટલા? 8400. આની પ્રાઇસ દોસ્તો છે 8400. 8000 રૂપિયાનો ફટાકડો આપણે આ જગ્યા ઉપર જોઈ રહ્યા છીએ. અને અગેન આ વસ્તુ શું છે? 3700 સામે રાખેલી છે. 200 શોટ છે. ઓકે, એક સાથે 200 ફટાકડા આની અંદર ફૂટે છે. અને આની પ્રાઇસ છે આની 3200 રૂપિયા પ્રાઇસ છે. આ જે ફટાકડો છે એમાં પણ 240 શોટ ફૂટશે ને 3700 રૂપિયા પ્રાઇસ છે. ઓકે, અને આ છે 4500 રૂપિયા. આમાં પણ અલગ અલગ શોર્ટ્સ જ હશે ને? ઓકે ગ્રેટ. ચલો ત્યારબાદ અહીંથી આપણે આગળ વધીએ ને તો આપણને જોવા મળે છે આ જગ્યા ઉપર અલગ અલગ પ્રકારની લેઝર્સ 5x5 તમે જોઈ શકો છો. આ રીતનું એ છે ને નીકળે આની અંદરથી યુ ટાઈપ. જનરલી આપણે ક્રિકેટ મેચમાં જે ફટાકડાઓ જોઈ રહ્યા છે ને એ આ રીતના ફટાકડા હોય છે, બરોબર છે? આની પ્રાઇસ 4700 રૂપિયા, 2950 રૂપિયા. અને ત્યારબાદ અહીંયા આપણો ભૂરો બેઠો છે, હર વખતે બેઠો હોય અહીંયા. લાવો એકાદી ફટાકડી. આ ઓલી ચૂઈ કરતી નીકળે એ છે ને? તો દોસ્તો આ જગ્યા ઉપર છે ને આ ગન પણ છે, બરોબર છે? આ આપણી ફેવરિટ આઈટમ છે, હું હર વખતે લઈ જાઉં. આની શું પ્રાઇસ છે? 140 રૂપિયા. અને ઓલું ભેગવાનું ઓલું આવે એ? હા, આના 10 રૂપિયા. અને ઓલી કેપ્સ્યુલ તો કાઢવી ક્યાંથી? કેપ્સ્યુલ વગર કેમ ફોડવા? મળી જાય? ઓકે, તો આ રીતની પરિસ્થિતિ છે ભાઈ. સો દોસ્તો અહીંયા ઓલમોસ્ટ આપણે આતિશબાજીનો આ જે પાર્ટ છે અહીંયા આપણે પૂરો કરીશું. મને આશા છે કે તમને બધાને આ જે ઇન્ફોર્મેશન આપીને આ લોકોની મહેનત જે છે ખૂબ જ ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરી દેજો. આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. એક લાસ્ટમાં તમને સૌને એક વસ્તુ જરૂરથી કહેવા માંગીશ કે આ જગ્યા ઉપર જે કંઈ પણ લોકો કામ કરી રહ્યા છે ઓલમોસ્ટ બધા સેવા કરવા આવતા હોય છે.
આની સાથે આ જગ્યા ઉપર જે કંઈ પણ પ્રોફિટ થશે એ બધો પ્રોફિટ સેવાના કામમાં ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. આ જગ્યા ઉપર ગૌશાળાના લાભાર્થી આ લોકો કામ કરતા હોય છે. ત્યારબાદ ઘણા બધા એવા પરિવારો છે કે જેમને દર મહિનાની રાશન કીટ જતી હોય છે. ત્યારબાદ ગમે ત્યારે કોઈ કુદરતી આફત આવતી હોય તો કુદરતી આફત સમયે પણ આ જે ટ્રસ્ટ છે એ અડીખમ ઊભું હોય છે અને લોકોની મદદે આવતું હોય છે. તો દિલ ખોલીને આપણે આ જગ્યા ઉપર આવીએ, આ જગ્યા ઉપર ફટાકડા લઈએ. આપણે એક જ વસ્તુ માનવાની કે આપણે મોજ શોખ કરવાનો છે ને મોજ શોખ કરવાની સાથે સાથે તમે દાન ધર્મ પણ કરશો, કેમ કે આ જે પૈસો છે ખોટી જગ્યાએ નહીં વપરાય. આ પૈસો માત્ર ને માત્ર સેવાના કામમાં વપરાવાનો છે. આશા છે કે આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ચાલો ભાઈઓ, તો આપણી ખરીદી થઈ ગઈ છે કમ્પ્લીટ અને આ બધાય ફટાકડા આજે જ ફોડી નાખવાના છે આપણે. હાલો.